ભરૂચની ધરોહર ગણાતી જામા મસ્જિદ પ્રાચીન જૈન સમરી વિહાર હોવાના દાવા બાદ ભરૂચમાં ભારે રાજકીય અને ધાર્મિક ગરમાવો આવી ગયો છે। આ વિવાદ વચ્ચે આજે ભરૂચમાં શ્રી ચક્રધર સ્વામીના અનુયાયીઓ અને મુક્તાનંદ સ્વામીની આગેવાનીમાં હોસ્ટેલ ગ્રાઉન્ડથી એક વિશાળ પદયાત્રા નીકળવા જઈ રહી છે। આ સંતો અને સમર્થકો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આ રાષ્ટ્રીય ધરોહરની નિયમો મુજબની જાળવણી કરવાની માંગ કરશે। ઉલ્લેખનીય છે કે આ ધરોહરની જાળવણી મુદ્દે પુરાતત્વ વિભાગ દ્વારા પણ કલેક્ટરને લેખિત નોટિસ આપવામાં આવી છે। આ આંદોલન અને પદયાત્રાને પગલે જામા મસ્જિદનો સમગ્ર વિસ્તાર હાલમાં અભેદ્ય પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે। કોઈપણ પ્રકારના સંભવિત ઘર્ષણ કે વિવાદને ટાળવા માટે વહીવટી તંત્ર દ્વારા મસ્જિદનો મુખ્ય દરવાજો બંધ કરી દેવામાં આવ્યો છે। સ્થિતિની ગંભીરતાને જોતા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા એક્શન મકવાણા સહિતના ઉચ્ચ અધિકારીઓએ જાતે જામા મસ્જિદ ખાતે હાજર રહી સ્થળ નિરીક્ષણ કર્યું હતું। ભરૂચમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કાફલો ખડે પગે તૈનાત છે। ત્યારે આજ સાથે આપણા સંવાદદાતા અસદ જોડાઈ ગયા છે। જી અસદ, જેવી રીતે ભરૂચમાં જામા મસ્જિદ વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે, શું છે સમગ્ર વિગત? જી, વાત કરીએ તો ભરૂચ જામા મસ્જિદ જૈન મંદિર હોવા દવાનો વિવાદ ગરમાયો છે। સંત સમાજ દ્વારા આજે હોસ્ટેલ ગ્રાઉન્ડથી રેલી કરી કલેક્ટર કચેરી સુધી પહોંચી છે આ આવેદન આપવા માટે। જિલ્લા કલેક્ટરના આવેદન સ્વરૂપે ઐતિહાસિક ધરોહરની જે નિયમો મુજબ છે જાળવણી માંગ કરશે અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ બંદોબસ્ત મોટી સંખ્યામાં ગોઠવાઈ દેવાયો છે। બીજી બાજુ જુમ્મા મસ્જિદ ખાતે ખુદ જિલ્લા અક્ષય મકવાણાએ વિઝિટ કરી અને બંદોબસ્તની વિઝિટ કરી હતી અને જેને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, જેને લઈને પ્રવેશ દ્વાર છે તેને બંધ બાજુના આજે દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે। જી અસદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। જેવી રીતે હોસ્ટેલ ગ્રાઉન્ડથી સંતો ભરૂચમાં જામા મસ્જિદ વિવાદ વધુ ઘેરો બન્યો છે ત્યારે હાલમાં ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। મસ્જિદ પરિસર સંપૂર્ણપણે પોલીસ છાવણીમાં ફેરવાયું છે। ઘર્ષણ ટાળવા મસ્જિદનો મુખ્ય દ્વાર પણ બંધ કરી દેવામાં આવ્યો છે।